હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીમાં ભાગ 3નું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડીયોમાં જોશું. જેમાં સૌથી પહેલાં પર્યાવરણનો પાઠ આપેલો છે, રિયા પહોંચી મામાને ઘેર. નીચે આપેલા સંકેતો શું દર્શાવે છે તે લખો. પહેલું છે સ્કૂલ અહેડ, બીજું છે નો હોર્ન અને ત્રીજું છે નો યુ ટર્ન, એટલે કે આગળ શાળા છે, હોર્ન વગાડશો નહીં અને યુ વળાંક લેશો નહીં. ત્યાર પછી વિકલ્પ આપેલા છે, જેમાં પહેલાનો જવાબ છે ડી, બીજાનો જવાબ છે બી, ત્રીજાનો જવાબ છે ડી. ત્યાર પછીના પેજ પર ચોથાનો જવાબ છે ડી અને પાંચમાનો જવાબ છે સી, સ્ટોપ એટલે કે વાહન થોભાવી દઈશ. ત્યાર પછી ટિકિટ જુઓ અને તેની વિગત ભરો. અહીંયા ટિકિટ આપેલી છે, રેલવેની ટિકિટ છે, જે તમે જોઈને અહીંયા તમારે જે છે તે સવાલના જવાબ આપવાના છે. PNR નંબર છે 8206449755. ગાડી નંબર આપેલા છે, કોચ નંબર આપેલા છે, શ્રેણી આપેલી છે, કુલ કિલોમીટર, કયા બે સ્થાન વચ્ચેની ટિકિટ છે તે આપેલું છે, મુસાફરો કેટલા છે ની ઉંમર આપેલી છે અને સૌથી નીચે કુલ મુસાફરો 3 છે. 3 મુસાફરો છે જેની ઉંમર છે 39, 37 અને 7. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નીચેની ટિકિટો શાની છે? પહેલી રેલવેની ટિકિટ છે, બીજી બસની ટિકિટ છે. આટલું લખાઈ ગયા બાદ ત્યાર પછી આપેલું છે વિમાનની ટિકિટ અને પાર્કિંગની ટિકિટ, એટલે કે વિમાન ટિકિટ અને પાર્કિંગ ટિકિટ. ત્યાર પછી જોઈ લઈએ સિનેમા ઘરની ટિકિટ. ઉપર આપેલું છે સિનેમા ટિકિટ, એટલે કે સિનેમા ઘરની ટિકિટ છે અને જાદુગર મંગલ એન્ટ્રી ટિકિટ છે. તમે આ જાદુગર મંગલ એન્ટ્રી ટિકિટ મેં જે ડ્રો કરેલી છે તેના બદલે તમે ઝૂમાં ગયા હોય તો પ્રાણી સંગ્રહાલયની ટિકિટ પણ લખી શકો છો અને દોરી શકો છો. તમે મ્યુઝિયમ જોવા ગયા હોય તો તેની જે ટિકિટ લીધેલી હોય તે પણ તમે અહીંયા દોરી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. બસનું સમયપત્રક વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. આ સમયપત્રક છે તે વાંચી લો અને ત્યાર પછી આ સવાલના જવાબ આપેલા છે. આ સમયપત્રક કઈ બસનું છે? તો કે પાટણથી સુરત. બસને ઉપડવાના સ્થાનથી છેલ્લા સ્થળે પહોંચતા કેટલો સમય લાગે? તો કે 9 કલાક 50 મિનિટ. બસને મહેસાણાથી વડોદરા પહોંચતા કેટલો સમય લાગે? 5 કલાક. બસ કયા સ્થળ પર સૌથી વધુ રોકાય? અમદાવાદ અને વડોદરા. બસ કયા કયા સ્થળ પર સૌથી ઓછો સમય રોકાણ કરે છે? તો કે ઊંઝા, કલોલ, ખેડા, નડિયાદ અને અંકલેશ્વર. ત્યાર પછીના પ્રશ્ન 6 થી 10 જોઈ લઈએ. કયા બે સ્થળો વચ્ચે પહોંચતા બસને સૌથી વધુ સમય લાગે છે અને કેટલો? તો કે વડોદરાથી ભરૂચ જે છે એ પહોંચતા વધુ સમય લાગે 1 કલાક અને 30 મિનિટ. 7માનો જવાબ છે નડિયાદથી આણંદ. 8માનો જવાબ છે 287 કિલોમીટર થશે. 9માનો જવાબ છે 5 કલાક અને 25 મિનિટ લાગશે. અને 10મા પ્રશ્નનો જવાબ છે પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત. ત્યાર પછી બે ટિકિટ વચ્ચેની સમાનતા જોવાની છે. પહેલી ટિકિટ છે તે વિજાપુર ડેપોની છે, વડોદરાથી સુરત બસ જાય છે એટલે કે બસ ટિકિટ છે, અને બીજી ટિકિટ છે બાંદ્રા ટર્મિનસની રેલવે ટિકિટ છે. તે બંને વચ્ચેનો તફાવત મેં અને બંને વચ્ચેની સમાનતા અહીંયા આપેલી છે, જે તમે જોઈને લખી શકો છો. શું શું સમાન છે તે અહીંયા લખેલું છે અને બંને વચ્ચેનો શું ડિફરન્સ છે તે નીચે લખેલું છે. તમે આ સિવાયની પણ વિગતો તેમાં લખી શકો છો જો તમને આવડતી હોય તો. અને હા મિત્રો, ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ધોરણ 4ના સ્વ અધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક અને પાઠ્યપુસ્તક સોલ્યુશન જે છે તેના વિડીયો જે છે એ જે મેં મૂકેલા હોય તે તમે જોઈ શકશો. પ્રશ્ન 7, પ્રશ્નોના જવાબ આપો. આપણે અલગ અલગ વાહનોમાં શા માટે મુસાફરી કરવી પડે છે? કારણ કે બધી જગ્યાએ એકનું એક વાહન જતું હોતું નથી. તેથી નજીક અને દૂરની મુસાફરી માટે અલગ અલગ વાહનોનો ઉપયોગ કરવો પડે. ક્યાંક ટ્રેન જતી હોય, ક્યાંક ટ્રેન ન જતી હોય, અમુક ગામમાં બસ ના જતી હોય, બરાબર. અમુક ગામ જે છે ત્યાં તમારે જવું હોય તો બસ ના જાય, તો તમારે તમારું પર્સનલ વ્હીકલ જે છે એ રાખવું પડે છે. દરેક ટિકિટમાં વિગતો અલગ અલગ કેમ હોય છે? દરેક ટિકિટમાં અલગ અલગ વિગતો હોય છે કારણ કે તેમાં કિલોમીટર અલગ અલગ હોય. કોઈને જે છે એ રાજકોટથી ગોંડલ જવું હોય, કોઈને રાજકોટથી જેતપુર જવું હોય, કોઈને રાજકોટથી
જુનાગઢ જવું હોય કે કોઈને રાજકોટથી જસદણ જવું હોય, અલગ અલગ પ્લેસ છે એ અલગ અલગ કિલોમીટર હોવાથી તેની પૈસાની રકમ પણ અલગ અલગ હોય. ઘણા લોકો સમૂહમાં હોય તો એકસાથે 2 ટિકિટ લીધી હોય તો પણ પૈસાની રકમ બમણી થઈ જતી હોય અને કિલોમીટર જે છે તે પ્રમાણે તેના પૈસા થતા હોય છે. અને ત્યાર પછી સમયપત્રકના કારણે શું ફાયદો થશે તો કે તેનાથી બસ અને ટ્રેન ક્યારે આવશે ને ક્યારે ઉપડશે તેની ચોક્કસ માહિતી મળી રહે છે. ત્યાર પછીના 2 પ્રશ્નના જવાબ આપેલા છે જે તમે જોઈને લખી શકો છો. ત્યાર પછીનો નવો પાઠ છે પર્યાવરણનો પાઠ 9 બદલાતા કુટુંબો, જેમાં પહેલાં કુટુંબનું વૃક્ષ તમારા કુટુંબનું વૃક્ષ દોરવાનું છે કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે, દાદા દાદી, કાકા કાકી, હું, બહેન, મમ્મી પપ્પા, જે કોઈ પણ રહેતા હોય તે તમારે આ વૃક્ષની અંદર દોરવાના છે. ત્યાર પછી તમારા મિત્રનું કુટુંબ વૃક્ષ દોરવાનું છે. તમારા મિત્રના ઘરમાં જે કોઈ લોકો રહેતા હોય, ભાઈ બહેન, મમ્મી પપ્પા, તો તે જે છે તમારે અહીંયા દોરવાના રહેશે. ત્યાર પછી તેના આધારે કુટુંબમાં કેટલા મેમ્બર છે અને શું એનો ડિફરન્સ છે તે લખવાનું છે. મારા કુટુંબમાં 6 સભ્યો છે, જ્યારે મારા મિત્રના કુટુંબમાં 4 સભ્યો છે. મારા કુટુંબમાં દાદા તથા દાદી છે, જ્યારે મિત્રના કુટુંબમાં દાદા દાદી નથી. અહીંયા તમારે તમારું કુટુંબ, તમારા મામાનું કુટુંબ અને તમારા માસીનું કુટુંબ લખવાનું છે. હાલ ક્યાં રહે છે, છેલ્લા કેટલા વર્ષથી તેઓ રહે છે, 10 વર્ષ પહેલાં તે કુટુંબ ક્યાં રહેતું હતું અને આજે કુટુંબમાં કેટલા સભ્યો છે તેની માહિતી તમારે અહીંયા લખવાની છે. એ લખાઈ જાય ત્યાર પછી હજી નીચે ઘણી વિગતો આપી છે જેના જવાબ તમારે લખવાના છે. જેમ કે 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા, કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફાર થયા, સભ્યો વધ્યા કે ઘટ્યા, તેનું કારણ શું છે, તમે આ બધા પરિવારોમાં થયેલા અનુભવો વિશે શું અનુભવો છો, કે આજે કંઈ પણ ફેરફારો છે તેના વિશે તમે શું અનુભવો છો તે તમારે લખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન 3 જોઈએ કે બીજા ગામ કે શહેરમાંથી તમારી શાળામાં આવીને ભણતા વિદ્યાર્થીઓ જે છે તેની માહિતી લખવાની છે. સૌથી પહેલાં તમારે 3 બાળકના નામ લખવાના છે. તે કયા શહેર અને ગામમાંથી આવેલા છે તે લખવાનું છે. તેનું અહીંયા આવવાનું કારણ લખવાનું છે. અહીંયા આવ્યા પછી કઈ મુશ્કેલી પડી તો કે મકાન શોધવામાં મુશ્કેલી પડી, ભાષામાં મુશ્કેલી પડી કે નવા મિત્રો જે છે એ શોધવામાં મુશ્કેલી પડી. તેના માતા પિતા ક્યાં રહે છે, તેની સાથે જ રહે છે કે અલગ રહે છે તે લખવાનું છે. અને માતા અને પિતા કયો વ્યવસાય કરે છે તે અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન 4 છે કુટુંબમાં કેવા ફેરફાર થયા. કમલેશના લગ્ન મીના સાથે થાય તો કમલેશના કુટુંબમાં શું ફેરફાર થાય તો કે 1 સભ્યનો વધારો થાય. મહેન્દ્રના લગ્ન સીતા સાથે થયા તો સીતાના પરિવારમાં શું થાય તો કે સીતા સાસરે વહી ગઈ એટલે સીતાના પરિવારમાં 1 સભ્યનો ઘટાડો થશે. સ્નેહા અને દિલીપના ઘરે પલકનો જન્મ થયો તો પરિવારમાં શું ફેરફાર થાય તો કે 1 સભ્ય વધે. ત્યાર પછી એક વિદ્યાર્થીને શાળા બદલવાની હોય તો શું મુશ્કેલી પડે તો કે શાળાના વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં મુશ્કેલી પડે, નવા મિત્રો બનાવવામાં મુશ્કેલી પડે અને શાળાએ આવવા જવામાં મુશ્કેલી પડે. કુટુંબમાં ફેરફાર કેમ થતા હશે તો કે કુટુંબમાં ફેરફાર લગ્નના લીધે થાય, મરણના લીધે થાય, નોકરીમાં બદલીના લીધે થાય અને કાયમી સ્થળાંતરના લીધે થાય. છેલ્લા 5 વર્ષમાં તમારા કુટુંબમાં કયા કયા ફેરફાર થયા છે તો કે અમારા કુટુંબની અંદર નાના ભાઈનો જન્મ થયો એટલે 1 સભ્યનો વધારો થયો છે. નોકરીના કારણે કોઈની બદલી થઈ તો તેના પરિવારને કેવી મુશ્કેલી ઊભી થાય તો કે મકાન શોધવામાં, રહેવામાં અને બાળકોના શિક્ષણમાં મુશ્કેલી પડે. તમારા પરિવારના કોઈ સભ્ય તમારાથી દૂર જાય તો તમને કેવો અનુભવ થાય, બિલકુલ ન ગમે અને તેને સતત યાદ કર્યા કરીએ. ત્યાર પછી પ્રશ્ન 6 જોઈ લઈએ. છેલ્લા 10 વર્ષમાં તમારા અને તમારા મામાના કુટુંબમાં શું ફેરફાર આવ્યો તો કે અમારા કુટુંબમાં નાના ભાઈનો જન્મ થયો એટલે 1 સભ્ય વધ્યો, જ્યારે મામાના ઘરે શું થયું તો કે માસીના લગ્ન થવાથી 1 સભ્યનો ઘટાડો થયો. ત્યારબાદ આપણે ખરા ખોટા જોઈ લઈએ. પ્રશ્ન 6 જેમાં પહેલું સાચું, પછી બીજું ને ત્રીજું ખોટું અને ચોથું ને પાંચમું સાચું. ખોટો શબ્દ ચેકી નાખો. પહેલામાં વધશે રાખવાનું છે, ઘટશે ચેકી નાખીએ, બીજામાં વધશે ચેકીએ, ત્રીજામાં ઘટશે ચેકીએ અને ચોથામાં જન્મ ચેકીએ. બરાબર છે. ત્યાર પછી જોઈએ 8મામાં પહેલામાં આવશે સી, બીજામાં આવશે બી, ત્રીજામાં આવશે તો કે ડી. ચિત્રોનું અવલોકન કરીને યોગ્ય વિકલ્પ લખો જેમાં ચોથાનો જવાબ છે સી. ચિત્ર 1 અને બંનેના પરિવારમાં સંખ્યા વધશે.
પાંચમાનો જવાબ પણ છે સી. પ્રશ્ન 9. તમારા ઘરે લગ્ન થયા હતા ત્યારે તમે કોણે કેવા કપડાં પહેર્યા હતા? તો કે વરે સૂટ શેરવાની સાફો પહેર્યો, વધુએ સાડી અને ચણિયા ચોળી પહેરી, પિતાએ સૂટ સફારી પહેર્યા, માતાએ પટોળાને સાડી પહેરી, તમે સૂટ પહેર્યું અને તમારા નાના બેન જે છે એને ચણિયા ચોળી પહેરી. ત્યાર પછી નવું યુનિટ જોઈ લઈએ 10મું. કબડ્ડી કબડ્ડી કબડ્ડી. આ પર્યાવરણનું યુનિટ છે જેના પ્રશ્નના જવાબ આપણે લખશી. તમને ગમતી રમતો જે છે એ તમારે અહીંયા મેં લખેલી છે એ ગમતી હોય તો તમે લખી શકો છો, અને જો તમને ના ગમતી હોય તો તમને ગમતી હોય તેવી બીજી રમતો પણ લખી શકાય છે. શું તમે માનો છો કે છોકરા અને છોકરીઓ માટેની રમતો સરખી હોવી જોઈએ અને કેમ? તો કે હા, સરખી હોવી જોઈએ, કારણ કે બંનેમાં આવડત સમાન છે. કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડકવા જાય આવી રમતોના નામ લખો જે અહીંયા આપેલા છે. રમતની જેમ શાળામાં પણ કેટલાક નિયમો હોય છે. તમારી શાળાના નિયમો તમારે લખવાના છે. મેં અહીંયા થોડાક મારી શાળાના નિયમો લખ્યા છે જે તમે જોઈને લખી શકો છો. પ્રશ્ન 6. મેદાનમાં રમી શકાય અને ઘરમાં રમી શકાય તેવી રમતોના નામ અહીંયા આપેલા છે જે જોઈને લખી શકો છો. પ્રશ્ન 2. ખોટો શબ્દ ચેકી નાખો. કબડ્ડીની રમતમાં 10 કે 12 ખેલાડી હોય છે, જેમાં આપણે 10 જે છે એ ચેકી નાખવાનું રહેશે. બીજું, ચેસ વ્યક્તિગત કે સમૂહમાં રમાતી રમત છે, જેમાં સમૂહમાં જે છે એ આપણે ચેકી નાખશે. કબડ્ડી અને ક્રિકેટ, જેમાં ક્રિકેટ આપણે ચેકી નાખશે. ક્રિકેટની રમતમાં એમ્પાયરની જરૂર હોય છે, હોતી નથી, ચેકી નાખશું. અહીંયા અલગ ચેકી નાખશો અને અહીંયા વર્ગખંડમાં રમાતી રમત ચેકી નાખવાની રહેશે. ફકરો વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલું છે, શિક્ષકે વર્ગના બાળકોને કયા કયા કામ સોંપ્યા હતા? તો કે વર્ગની સફાઈ અને પાણી પીવાનું કામ સોંપ્યું હતું. જોયલ કામ કરવા વિશે શું વિચારી રહી હતી? તો કે તે વિચારે છે કે સફાઈનું કામ તો છોકરીઓએ જ કરવાનું હોય છે. બરાબર, એ ખોટું કહેવાય. શું જોયલનું વર્તન યોગ્ય કહેવાય? કેમ? ના, જોયલનું વર્તન યોગ્ય ન કહેવાય, કારણ કે બધાએ બધાના કામ કરવાના હોય છે. કામમાં ક્યારેય ભેદભાવ રાખવાનો નહીં. સફાઈ હોય તો સફાઈ પણ બધાએ કરવી જોઈએ. બિલવાને કેમ દુઃખ થયું? જોયલે સફાઈનું કામ માત્ર છોકરીઓને કરવાનું હોય તેવું કહ્યું, તેથી બિલવાને દુઃખ થયું. ત્યાર પછી 5મો અને 6ઠ્ઠો પ્રશ્ન આપેલો છે જે તમે જોઈને લખી શકો છો. તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિઓ કોણ કરે છે જે તમારે ટીક કરવાનું છે? મેં મારી શાળાની પ્રવૃત્તિઓ જે છે છોકરાઓ કઈ પ્રવૃત્તિ કરે છે ને છોકરીઓ કઈ પ્રવૃત્તિ કરે છે તે ટીક કરેલું છે. શું કઈ પ્રવૃત્તિ માત્ર છોકરા અને માત્ર છોકરીઓ કરતી હોય એવું છે? જો હા તો કઈ? તો કે અમારી શાળામાં વૃક્ષોને પાણી પાવાનું કામ જે છે તે માત્ર છોકરાઓ જ કરે છે. છોકરા અને છોકરીઓ બંને ભાગ લેતા હોય તેવી પ્રવૃત્તિ, તો કે પ્રાર્થનાનું સંચાલન છે, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, વર્ગખંડ સફાઈ છે અને યોગાસનો છે, તેમજ રમતો અને સંગીતના સાધનો વગાડવા. ઉપરના કોષ્ટકના આધારે તમે કહો કે શું તમામ પ્રવૃત્તિઓ છોકરા અને છોકરીઓએ કરવી જોઈએ? કેમ? તો કે હા, તમામ પ્રવૃત્તિઓ છોકરા અને છોકરીઓએ કરવી જોઈએ, કારણ કે આ પ્રવૃત્તિઓ કરવાથી તેમનામાં આવડત વધે છે. પ્રશ્ન 5. નીચે આપેલા ચિત્રો વિશે ચિત્રમાં કયા વ્યક્તિઓ આપેલા છે અને વ્યક્તિઓ વિશે તમારા શિક્ષક પાસેથી જાણીને લખવાનું છે. અહીંયા પહેલું ચિત્ર છે તે ભાવિના પટેલનું છે, જેની માહિતી તમે જોઈને લખી શકો છો. બીજું ચિત્ર જે છે તે વિરાટ કોહલીનું આપેલું છે. ત્યાર પછીનું ચિત્ર છે તે અનુપ કુમારનું છે. સામેના પેજ ઉપરનું ચિત્ર પારુલ પરમારનું છે, જે પેરા બેડમિન્ટન ખેલાડી છે. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? આરાધ્યાને તેની મમ્મી છોકરાઓ સાથે રમવાની ના પાડે છે, તો કે હું આરાધ્યાના મમ્મીને કહીશ કે છોકરા છોકરી પ્રત્યે ભેદભાવ ન રખાય. દોડની રમતમાં તમે બીજા નંબરે દોડો છો, તમારાથી પ્રથમ નંબરે દોડનારને ભૂલથી તમારા હાથ વડે ધક્કો વાગી જાવ તો તમે શું કરો? તો કે તેને ઊભો કરીશ, માફી માંગીશ અને દોડવા માટે ફરી પ્રોત્સાહિત કરીશ. રમત દરમિયાન કોઈને ઈજા થાય તો શું કરશું? તો કે સૌપ્રથમ પ્રાથમિક સારવાર આપીશ અને ત્યારબાદ દવાખાને લઈ જઈશ. તમે અને તમારો મિત્ર સામસામેની ટીમમાં છો,
તે તમને સારું પ્રદર્શન ન કરવા માટે લાલચ આપે તો તમે શું કરો? તો કે ના, હું એની લાલચમાં બિલકુલ નહીં આવું અને મારું શ્રેષ્ઠ પ્રદર્શન આપીને મારી ટીમ જે છે તેને જીતાડવાનો પ્રયત્ન કરીશ. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. આ કઈ રમતનું ચિત્ર છે? તો કે આ હોકીનું ચિત્ર છે. આ રમત સમૂહમાં રમાય છે અને એવું નથી કે છોકરાઓ જ રમી શકે, છોકરાઓ છોકરીઓ બધા રમી શકે છે. આ ભારતની રાષ્ટ્રીય રમત છે. આ રમતમાં કેટલા ખેલાડી હોય? તો કે કુલ 18 હોય, રમનાર 11 હોય અને અવેજી 7 હોય. આ રમત રમવા માટે કઈ વસ્તુની? હોકી સ્ટિક અને દડાની જરૂર પડે. આ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો કે ભારત દેશની રાષ્ટ્રીય રમત છે. અને અવેજી ખેલાડીની ક્યારે જરૂર પડે? તો કે જ્યારે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય ત્યારે. તમને ગમતી કોઈ એક રમત વિશે લખવાનું છે. મેં અહીંયા ક્રિકેટ વિશે લખેલું છે. તમને આ સિવાયની કોઈ રમત જે છે તે ગમતી હોય તો તમે તેના વિશે લખી શકો છો. વર્ગીકરણ આપેલું છે. વ્યક્તિગત રમાતી રમતો અને સમૂહમાં રમાતી રમતો. ત્યાર પછી 11મો પાઠ પર્યાવરણનો જોઈ લઈએ. વાડીમાં, જેમાં પહેલા વિકલ્પનો જવાબ છે બી, બીજાનો જવાબ છે એ, ત્રીજાનો જવાબ છે એ, ચોથાનો જવાબ છે એ. ત્યારબાદ 5માનો જવાબ છે ડી, કેસુડો. 6ઠાનો જવાબ છે એ, 7માનો જવાબ છે એ, 8માનો જવાબ 7માનો જવાબ એ નથી, 7માનો જવાબ છે સી, ગાજર. અને 8માનો જવાબ છે સી, ફૂલ. અને 9માનો જવાબ છે ડી, વડ. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ. જોડકા, જેમાં પહેલું છોડ ઉપર ખીલતું ફૂલ મોગરો, બીજું કેસુડો, ત્રીજું કમળ, ચોથું મધુમાલતી અને 5મું વડવાઈ. ત્યાર પછી ખરા અને ખોટા આપેલા છે. પહેલા 2 સાચા છે, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, 5મું સાચું, 6ઠું સાચું, 7મું ખોટું અને 8મું સાચું. ત્યાર પછી વર્ગીકરણ આપેલું છે. શાકભાજી અને ફૂલ. બટાકા, દૂધી, ભીંડા, ગાજર અને કોળું એ શાકભાજી છે. ગુલાબ, ગલગોટા, ચંપો, જાસૂદ અને કમળ તે ફૂલ છે. ત્યાર પછી પ્રશ્નોના જવાબ. તમે કયા કયા ફૂલો જોયા છે? તો કે મેં ગુલાબ, કમળ, ચંપો, ચમેલી, ગલગોટા અને જાસૂદ જોયા છે. જમીનની અંદર થતી શાકભાજી બટાકા, મૂળા, બીટ, ગાજર, લસણ, ડુંગળી અને આદુ. અને જમીનની બહાર થતી શાકભાજી ટામેટા, દૂધી, રીંગણા, તુરિયા, કોબીજ, કારેલા અને ભીંડો. તમારા ઘર અથવા શાળામાં ફૂલોનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ઘરમાં ભગવાનની પૂજામાં થાય છે, જ્યારે શાળામાં ભગવાનની પૂજા માટે અને વર્ગ સુશોભનમાં કરીએ છીએ. તમારા ઘરમાં ફૂલ અથવા છોડ નીચે આપનું કઈ કઈ ચિત્ર જોવા મળે છે? કઈ કઈ જગ્યાએ? તો કે ઓછાળ, ઓશિકાના કવર, ગાલીચા, સાડી, બારીના પડદા, લાદીમાં, દિવાલ પરની ડિઝાઇન, વોલપેપર અને ચાકડા, ચાકડી જે આપણે ટીંગાડેલા હોય તો એમાં પણ ફૂલના ચિત્રો હોય છે. તમારી શાળામાં ફૂલના છોડ છે? જો હા તો કયા કયા? તમારે તમારી શાળાના ફૂલના છોડ લખવાના છે. પ્રશ્નોના જવાબ. સુશોભન માટે વપરાતા ફૂલોના નામ. તો કે ગુલાબ, મોગરો, ગલગોટો, જાસૂદ, ચંપા અને કરેણ. તમે ફૂલોને ક્યાં ક્યાં ઉગેલા જોયા છે? તો કે મારા ઘરે, બગીચામાં, ફળિયામાં, શાળાના મેદાનમાં અને ખેતરમાં. કડવો સ્વાદ ધરાવતી શાકભાજી. તો કે કારેલા અને મેથી. આપણે ક્યાં ક્યાં મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ? તો કે બીટ, ગાજર, મૂળા, શક્કરિયા, આદુ આનો ઉપયોગ કરીએ છીએ. વડવાઈ એટલે શું? તો કે વડના મૂળને વડવાઈ કહેવાય, જેના પર આપણે લટકીને હિંચકા ખાઈએ છીએ. ત્યાર પછી અહીંયા પ્રોજેક્ટ વર્ક આપેલું છે, જેમાં પહેલા 2ના જવાબ આવે છે હા અને ત્યાર પછીના જવાબ આવે છે માટીવાળા. નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે. બગીચામાં ફૂલો ન તોડવા એવું શા માટે લખેલું હોય? કારણ કે બગીચાની અંદર ફૂલો જે છે તે બગીચાની શોભા છે અને તેના વિના બગીચો જે છે તે ઉજ્જડ અને વેરાન લાગે છે. વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે? પવન અને ભારે વરસાદમાં ઝાડ શા માટે પડી જતા હોય છે? આ સવાલના જવાબમાં તો આપણે જેટલું લખીએ તેટલું ઓછું છે. વૃક્ષો આપણને ઘણું બધું આપે છે અને ઘણી બધી રીતે ઉપયોગી છે. કુંડાના છોડને રોજ પાણી આપવું પડે અને લીમડાના છોડને ન આપવું પડે. લીમડાના વૃક્ષને ન આપવું પડે. આવું શા માટે? તો કે કુંડાના છોડ જે છે એના મૂળ જે છે એ ઊંડે સુધી ન ઉતરેલા હોય એટલે એને પાણી આપવું પડે, જ્યારે લીમડાના મૂળ જે છે એ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા હોય જેથી તે પાણીનું શોષણ કરી શકે એટલે એને આપવું પડતું નથી.
તમારા મિત્રો, માતા પિતા કે દાદા દાદીને પૂછીને ફૂલ અને શાકભાજી વિશેના ગીતની પંક્તિ લખવાની છે, જેમાં પહેલું મેં લખેલું છે. આપણે એક ધૂન ગાઈએ છીએ, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને વાલા બહુ મોગરાના ફૂલ. ત્યાર પછી બે અહીંયા મેં જે જોડકણા લખેલા છે ને, એક ગીત બાળગીત લખેલું છે. રીંગણ તો રાજા બટાકા વગાડી વાજા, ડુંગળી ડિસ્કો કરતી હતી, ચોળી ચાડા પાડતી હતી, અને મારી વાડીમાં રીંગણી વાવી હો રાજ, ઝૂલણ વણજારી. આ સિવાય તમે જે છે પેલા જાંબુડા કોણે વાવ્યા એ પણ લખી શકો છો. ખેતર અથવા બગીચાની મુલાકાત લો અને મિત્ર સાથે ચર્ચા કરીને તેના વિશે જે છે એ લખવાનું છે. તમે શેની મુલાકાત લીધી? મેં ખેતરની મુલાકાત લીધી, આટલા વૃક્ષ જોયા, આ ફૂલ જોયા, પાણી આપવાની વ્યવસ્થા સારી હતી. તો કે ધોર્યું અને ટપક સિંચાઈ પદ્ધતિ હતી. તમને શું ગમ્યું? તો કે મને ખેતરના શેઢે ઉગેલા વૃક્ષો ગમ્યા. હવે ઇંગ્લિશનું ચોથું યુનિટ આપેલું છે, આઈ લવ માય ફેમિલી. બરાબર. સૌથી પહેલાં એક પોયમ આપેલી છે, રીડ એન્ડ કમ્પ્લીટ ધ પોયમ. ધીસ ઇઝ માય ગ્રેન્ડપા, જેમાં પહેલી ખાલી જગ્યામાં લખશું ધીસ ઇઝ માય આંટી. આંટી લખીએ તો શી આવશે. શી લવ્સ કુકિંગ. ધીસ ઇઝ માય બ્રધર, હી લવ્સ પ્લેઇંગ. ધીસ ઇઝ માય હેપી ફેમિલી. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ, એક્ટિવિટી ટુ મેચ એ વિથ બી. એ મેચિંગ આપેલું છે, જોડકા. ગ્રેન્ડપા તો ગ્રેન્ડમા, બ્રધર તો સિસ્ટર, અંકલ તો આંટી. પછી ક્વેશ્ચન આન્સર આપેલા છે. હુ લવ્સ ગાર્ડનિંગ? તો કે ગ્રેન્ડપા લવ્સ gardening. What does mummy love? Mummy loves cleaning. Do you water the plants daily? તો કે નહીં, no, I don't water the plants daily. પછી જે છે પેરેગ્રાફ આપેલો છે ને, ક્વેશ્ચનના આન્સર લખવાના છે. પેલું છે, who had 4 sons? An old farmer had 4 sons. Is quarreling a good thing? No, quarreling is not a good thing. Give the synonym of quarreling. Quarreling એટલે ફાઇટ કરવી, બાજવું. બરાબર. તો આન્સર સી, ફાઇટિંગ. ફાઇન્ડ અપોઝિટ વર્ડ. સેડ તો હેપી. નો, આઈ ડુ નોટ ક્વોરલ વિથ માય ફ્રેન્ડ્સ. ત્યાર પછીનું પેજ 27 જોઈ લઈએ. ફાઇન્ડ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. આ બધા વર્ડ આમાં ગોતવાના છે. ઓલ્ડ, સ્ટેક, પછી લાઈવ, હાર્મ, બ્રેક, હેપી, ઓપન, નાવ અને યુનિટી. ત્યાર પછી એક્ટિવિટી 6 આપેલી છે, ક્વેશ્ચન આન્સર છે. પહેલાંનો જવાબ મેં ઉપર લખેલો છે, who was the guru of Pandavas? તો કે ગુરુ દ્રોણ was the guru of Pandavas. Where did Guru Dron keep the bird? In tree. Guru Dron was happy with Arjun's answer. ચોથાનો જવાબ છે ફોલ્સ, અને પાંચમાનું અપોઝિટ વર્ડ યંગનું થાય ઓલ્ડ. Write about my family. I am Radha, 9 years old. I study in class 4. Rambhai is my father. He is farmer. Ritaben is my mother. She is housewife. I have brother. His name is Rahul. Bharatbhai is my grandfather. Payalben is my grandmother. And we live together. We are a happy family. And I love my family. ત્યાર પછી માય ફ્રેન્ડ વિશે લખવાનું છે. I am Ansh. Dharmik is my friend. He is 9 years old. He studies in my class. His favorite color is blue. His favorite fruit is apple. He likes to play cricket. He wants to become a doctor. He is a good person and we are good friends. ત્યાર પછી જોડકા આપેલા છે. પેલું ટ્રી સાથે જોડવાનું છે, બીજું આઈ સાથે એટલે કે આંખ એની સાથે જોડવાનું છે, પછી એરો એટલે કે બાણ આપેલું છે, અને ત્યાર પછી બર્ડ સાથે જોડવાનું છે. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા એના ક્વેશ્ચનના આન્સર આપેલા છે, જે તમે જોઈને લખી શકો છો. ત્યાર પછી એક્ટિવિટી 11 જોઈએ. ટ્રુ અને ફોલ્સ આપેલા છે. પહેલાંનો જવાબ છે ફોલ્સ, બીજાનો છે ટ્રુ, ત્રીજાનો છે ટ્રુ, ચોથાનો છે ફોલ્સ, પાંચમાનો છે ટ્રુ અને છઠ્ઠાનો છે ટ્રુ. ત્યાર પછી એક્ટિવિટી 12માં ખાલી જગ્યા આપેલી છે. પહેલાંનો જવાબ આવે અંડર, બીજાનો જવાબ છે ઇન અને ત્રીજાનો જવાબ છે ઓન. ચોથાનો જવાબ આપેલો છે બિસાઇડ, પાંચમાનો જવાબ છે બિહાઇન્ડ અને છઠ્ઠાનો જવાબ છે ઓવર.
યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. અહીંયા સરસ મજાની સ્ટોરી આપેલી છે. હાઉ મેની કાઉ lived in a forest? તો કે 4 cows lived in a forest. What did cow eat in the forest? Fresh grass. Who killed the cows? તો કે the lion killed the cows. એ જમ્બલ્ડ લેટર આપેલા છે, તેમાંથી તમારે મિનિંગફુલ લેટર બનાવવાના છે. ફોરેસ્ટ, ગ્રાસ, યુનિટી, લાયન, ઈચ અને ફ્રેશ. ફાધર્સ મધર, ગ્રેન્ડમધર, મધર્સ બ્રધર, અંકલ. ફાધર્સ ફાધર, ગ્રેન્ડફાધર, અંકલ્સ સન ઇઝ કઝિન, માય બ્રધર્સ ડોટર નીસ. ત્યાર પછી અહીંયા મેપ આપેલો છે, એના ઉપરથી ક્વેશ્ચન આન્સર તમારે લખવાના છે, જે તમે જોઈને અહીંયાથી લખી શકો છો. ત્યાર પછી ઇન્સ્ટ્રક્શન આપેલી છે, અ કાર ઇન ધ ઇસ્ટ, જેમાં ઉપર આપેલું છે બટરફ્લાય, નીચે બલૂન, અ કાર એન્ડ અ સ્ટાર. ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. પહેલી ખાલી જગ્યામાં જવાબ આવે એટ હોમ, તેમાં જ આવે બીજી ખાલી જગ્યામાં જવાબ લેમન જ્યુસ, ત્યાર પછી પ્રોબ્લેમ, ત્યાર પછી પ્રોબ્લેમ, ત્યાર પછી ધેટ્સ ગુડ. ફન ઝોન આપેલું છે. બીજું ચિત્ર જે છે એ ગ્રેન્ડફાધર છે, ત્રીજું ચિત્ર ફાધર છે, જ્યારે પહેલું ચિત્ર શું છે તો કે ડોટર છે, ચોથું ચિત્ર જે છે એ મધર છે, છઠ્ઠું ચિત્ર ગ્રેન્ડમધર છે અને પાંચમું ચિત્ર સન છે. પવન ખીજાય તો ગોળ ઝાપટો. આ સરસ મજાનો ગુજરાતીનો પાઠ આપેલો છે અને પાઠમાંથી શોધીને શબ્દનો ઉપયોગ કરીને લખવાનું છે. લબલબ, હલલ, ખબ ખબ, ધલલ ધલલ. ત્યારબાદ ખોટો શબ્દ ચેકી નાખો. ગોડ, ઉધાર, રામજી બાપા, ચક ચક અને 12-13. ત્યાર પછીનો પ્રશ્ન 3 જોડકા જોડીએ. મંકોડીબેન અને મંચીબેન, મકોડો અને મિન્ટુ, કીડી કાકી, ભત્રીજો, શેરડી, ગોળ, મિન્ટુની જીભ લબલબ. એકમમાં આવતા હોય તો તેમાં ખરા કરવાના છે અને એકમમાં ન આવતા હોય તો તેમાં રોંગની નિશાની કરવાની છે. ત્યાર પછી જોઈ લઈએ એકમમાં આવતા કઠિન હોય તેવા શબ્દો, તો કે આળોટી, દરાઈ, તાવડો, સાંઠા, પિલાઈ, હઠીલા, પૂંઠ, કૂચાના, રીસ અને ભઠ્ઠામાં. ઉદાહરણ મુજબ જે છેલ્લા શબ્દો હોય તેનું જે મૂળાક્ષર હોય તેના પરથી નવો શબ્દ બનાવવાનો છે. અહીંયા રોનક છે અને જામનગર છે. તમે આ રીતે જોઈને લખી શકો છો. તમે આ સિવાયના શબ્દો પણ બનાવી શકો છો. ત્યાર પછી કોણ બોલ્યું? મારે ઘેર તો ખાંડ છે, કીડી કાકી. ત્યાર પછી રામજીભાઈ, ત્યાર પછી મિન્ટુ અને ચોથાનો જવાબ છે મંચીબેન. ગોળ બનાવવાની પ્રક્રિયા છે તે તમારે લખવાની છે. સૌથી પહેલાં શેરડી કાપવી, ધોઈને સાફ કરવી, ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે લખો. સૌથી ઊંચો પર્વત તો કે ગિરનાર,
એવી જ રીતે સૌથી લાંબી નદી ગંગા, મોટું રણ સહારાનું રણ, સૌથી મોટી ઇમારત બુર્જ ખલીફા, મોટું શહેર ટોક્યો, સૌથી મોટું અભયારણ્ય કચ્છનું મોટું રણ અભયારણ્ય. પ્રશ્નોના જવાબ છે. મિન્ટુભાઈને ગોળ ન મળ્યો હોત તો શું થાત? તો કે તે રડવાનું ચાલુ કરી દેત અને પોતાની પીઠ પર જ બટકા ભરી લેત. મિન્ટુને ગોળના થપ્પા જોઈને શું થયું હશે? તો કે ખૂબ ખુશી થઈ હશે અને તે નાચવા લાગ્યો હશે. પવન ક્યાંથી આવતો હતો? પવન ખુલ્લા ખેતરો કે ખુલ્લા મેદાનમાંથી આવતો હશે. પવન શું કરે તો તમને ગમે? તો કે જ્યારે ઉનાળામાં ખૂબ જ ગરમી પડે ત્યારે ઠંડો પવન આવે તો ગમે. ગોળ બનાવવાની રીત ઘરના વડીલને પૂછીને લખવાની છે. જે મેં લખી છે આ પ્રમાણે છે, તમે પણ લખી શકો છો. ગોળ કેવો? ગોળ તાજો તાજો, લસલસતો, રાતો રાતો, ગરમ ગરમ અને મગમગતો. પાડેલા નામ. ઘણી બધી દ્રાક્ષ હોય તો એને લૂમ કહેવાય અથવા ઝુમખું કહેવાય. ગાયોનું ટોળું એટલે ધણ, સૈનિકોનું સમૂહ લશ્કર, માણસોનું ટોળું અને વરરાજા સાથે જાય લોકો જાન. ત્યાર પછી ગણિતનું ચેપ્ટર છે 7, જગ અને મગ, જેમાં પહેલા વિકલ્પનો જવાબ છે એ, બીજાનો જવાબ છે બી, ત્રીજાનો જવાબ છે એ, ચોથાનો જવાબ છે સી અને પાંચમાનો જવાબ છે સી. છઠ્ઠાનો જવાબ છે બી, સાતમાનો જવાબ છે બી, આઠમાનો જવાબ છે એ. નીચે આપેલી વસ્તુમાં કેટલું પ્રવાહી સમાઈ શકે તેના માપન માટે યોગ્ય એકમ પર ખરાની નિશાની કરવાની છે. ટબમાં લીટર, મિલીલીટર, ત્યાર પછી છે મિલીલીટર અને લીટર, અને સૌથી નીચે છે બોટલ. લીટરમાં કેન આપેલું છે લીટર અને ત્યાર પછી મિલીલીટર, અને જગ આપેલો છે જે મિલીલીટર. આકા આપેલા હોય એમાં દોરેલા હોય આકા. 1 લીટર પૂર્ણ કરવા માટે ખાલી ખાના પૂર્ણ કરો. 450, 100 એટલે 1 લીટર. તમે આમાં કોઈ પણ અંક લખી શકો છો તમારી રીતે. તમારે 2 વાર 450 લખવાની બદલે તમે 400 + 500 કરો તો પણ ચાલશે. ત્યાર પછી જોડકા જોડો. એ 1250 મિલી, બી 3000 મિલી + 3000 મિલી, સી 3075 મિલી અને 3750 મિલી. પહેલી ખાલી જગ્યાનો જવાબ છે 4, બીજી ખાલી જગ્યાનો જવાબ છે 10, ત્રીજી ખાલી જગ્યાનો જવાબ છે 1500, ચોથી ખાલી જગ્યાનો જવાબ છે 3000, પાંચમાનો જવાબ છે ઓછું, છઠ્ઠાનો જવાબ છે 500 મિલી. ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે કે 1 અઠવાડિયાની અંદર પાણીમાં વપરાશ થયો તો શું જવાબ આવે છે એનો જોઈએ. વિપુલના ઘરે અને જયેશના ઘરે. કોના ઘરમાં પીવાનું પાણી ઓછું વપરાય છે અને કેટલું? કોના ઘરમાં પીવાનું પાણી વધુ વપરાય છે અને કેટલું? તો કે જયેશના ઘરે 5 લીટર વધુ વપરાય છે. જયેશના ઘર અને વિપુલના ઘરમાં કપડાં વાસણ ધોવામાં વપરાતા પાણીનો તફાવત. જયેશના ઘરે 248 લીટર માઇનસ વિપુલના ઘરે 221 લીટર એટલે કે 27 લીટર તફાવત આવશે. કોના ઘરમાં ઓછું પાણી વપરાય છે અને કેટલું? 532 લીટર જયેશના ઘરે વપરાય છે, વિપુલના ઘરે 505 લીટર પાણી વપરાય છે એટલે કે 27 લીટર ઓછું પાણી વપરાય છે. જયેશના ઘરે 2 અઠવાડિયા સુધી પોતું કરવા માટે કેટલું પાણી જોઈએ? તો કે 25 લીટર 1 અઠવાડિયાનું અને બીજા અઠવાડિયાનું બીજું 25 લીટર. બંનેનો સરવાળો કરીએ ત્યારે 50 લીટર પાણી આવે. તો કે બંને અઠવાડિયા સુધી પોતું કરવા માટે 50 લીટર પાણી જોઈએ. 1 લીટરની બોટલમાં નીચે દર્શાવેલા મુજબ પાણી આપેલું છે તેમાં તમારે મનપસંદ રંગ પૂરવાનું છે. 600 ml આપેલું છે, પહેલામાં તેમાં બ્લુ કલર લાઇટ બ્લુ દોરેલો છે, ત્યાર પછી 350 ml, 750 ml અને 900 ml આપેલું છે. તો તમારે તેમાં મનપસંદ રંગ પૂરીને જે છે એ પાણી દર્શાવવાનું છે. ત્યાર પછી જોઈ લઈએ, રિઝવાન પાસે 1 લીટર મોસંબીનો જ્યુસ છે, તો એમાંથી 4 ભાગ પાડવા હોય તો શું થાય? તો કે 250ના ભાગ જે છે એ ચારેય મિત્રને પડે. ઉદાહરણ 8 ઉદાહરણ મુજબ સરવાળા કરો. 750 મિલી + 318 મિલી, જેનો જવાબ આવશે 1068 મિલી. 139 લીટર અને 781 લીટર, જેનો જવાબ આવશે 920 લીટર. 342 લીટર, 500 મિલીલીટર અને 115 લીટર, 345 મિલીલીટર, જેનો જવાબ છે 457 લીટર અને 845 મિલીલીટર.
750 લીટર એટલે કે 750 લીટર અને 431 મિલીલીટર વત્તા 175 લીટર 178 મિલીલીટર 8 ને 1 9 7 ને 3 10 ને 0 વધી પડી 1 4 ને 1 5 ને 1 6 5 ના 5 5 ને 7 12 વધી પડી 1 7 ને 1 8 ને 1 9 એટલે કે 925 લીટર આવશે અને 609 મિલી આવશે. આ દાખલો જે છે એ ખોટો છે, ભૂલમાંથી મારે ઊભા ગણાઈ ગયા છે, સોરી, આ ખોટો દાખલો છે. આ ન કરતા અહીંયા બાજુમાં મેં જે દાખલો કરેલો છે જે તમારે કરવાનો છે. 750 અને 431 મિલી, 175 અને 178 મિલી. આ જે છે એ દાખલો જોઈને કરી શકો છો. ત્યાર પછીનો દાખલો જોઈ લઈએ. 438 લીટર 180 મિલી, 199 લીટર અને 498 મિલી, જેનો જવાબ છે 637 678 મિલી. ત્યાર પછી ઉદાહરણ 9 આપેલું છે બાદબાકી. એવી રીતે જોઈને તમારે એના પછીના બે દાખલા કરવાના છે જે તમે બાદ કરીને લખી શકો છો. પહેલાનો જવાબ 188 લીટર, બીજાનો જવાબ 505 મિલી. ત્યાર પછી ત્રીજાનો જવાબ આપેલો છે અને ચોથાનો જવાબ પણ આપેલો છે જે તમે જોઈને લખી શકો છો. પાંચમાનો જવાબ આપેલો છે 832 લીટરમાંથી 428 લીટર કાઢવાના છે. 650 મિલીમાંથી 488 મિલી બાદ કરવાના છે. માગ્યા મુજબ ગણતરી કરવાની છે. 1 લીટર એટલે 1000 મિલીલીટર. ગોપાલે જેટલું લીધું છે મિલી એ 1000માંથી બાદ કરવાનું. એનો જે જવાબ આવે એમાંથી યુગે જે પાણી પીતું એ બાદ કરવાનું રહેશે. 1 ગ્લાસ શરબત બનાવવા 200 જોઈએ તો 45 ગ્લાસ શરબત બનાવવા કેટલા મિલી પાણી જોઈએ? 9 લીટર પાણી જોઈએ. પ્રવીણાબેન દરરોજ ગોપાલ ડેરીમાંથી 4 ટોકન ખરીદે છે, બરાબર. 1 ટોકન જે છે એ 1/2 લીટર દૂધ આપે તો પ્રવીણાબેન કેટલું દૂધ લેતા હોય? 4 ટોકન એટલે 2 લીટર દૂધ લેતા હોય. દયાની પાસે 2 લીટર દૂધ છે, 500 મિલી શકીનાને આપ્યું એટલે એ બાદ કરું એટલે 1500 મિલી વધે અને તેનાથી અડધું દૂધ દિયાને આપ્યું, બરાબર. 500 મિલી શકીનાએ લીધું એટલે એનું અડધું દયાને આપ્યું, દિયાને, તો એ 250 ml આપ્યું, બરાબર. તો વધ્યું કેટલું? 1250 ml. એક દુકાનમાંથી અશ્વિને 5 750 મિલી રસ અને મનીષાએ આટલો લીધો તો કુલ કેટલો થયો? જવાબ આવે 13,930. એક જગમાં 5 લીટર પાણી ભરેલું છે તો 250 મિલી ક્ષમતાવાળા કેટલા ભરાય? તો કે 20 ગ્લાસ ભરાય. દવાની એક સીસીમાં 350 ml દવા ભરેલી છે તો 15માં કેટલી થાય? 5 લીટર અને 250 મિલીલીટર દવા ભરાય. કિરણના ઘરના એક મહિનામાં 5700 લીટર પાણી વપરાય છે તો એક દિવસમાં કેટલું વપરાય? જેનો જવાબ આવે 290 લીટર. ત્યાર પછી પર્યાવરણનો પાઠ છે બદલાતો સમય. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા તમારે તમારા દાદા દાદી કેવા મકાનમાં રહેતા તે લખવાનું છે, અત્યારે તમે કેવા મકાનમાં રહો છો તે લખવાનું છે, તમને કયા મકાનમાં રહેવું ગમશે તે લખવાનું છે, કયા પ્રકારની ઘરની છત બનાવવા લોખંડની સામગ્રી વપરાય તે લખવાનું છે અને પ્રથમ ચિત્રવાળા ઘર બનાવવા કઈ સામગ્રીનો ઉપયોગ થાય તે લખવાનું છે. જે મેં અહીંયા લખેલું છે તમે જોઈને લખી શકો છો. તંબુ બનાવવા કઈ સામગ્રીનો ઉપયોગ થાય? વાંસ, દોરડું, પ્લાસ્ટિક અને ખીલા. ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવાથી શું ફાયદો થાય? જેનો જવાબ અહીંયા આપેલો છે તમે જોઈને લખી શકો છો. જોડ કાચમાં પહેલાનો જવાબ છે બી, બીજાનો ડી, ત્રીજાનો એ, ચોથાનો ઈ અને પાંચમાનો સી. ગામડાના કાચા મકાન અને શહેરના પાકા મકાન, આ બંને વચ્ચેનો તફાવત લખવાનો છે જે મેં અહીંયા લખેલો છે. ઓછો ખર્ચ થાય ગામડામાં, શહેરમાં વધુ ખર્ચ થાય. ગામડામાં આધુનિક સુવિધા ઓછી મળે, ઓલામાં આધુનિક સુવિધા વધારે મળે. ટકાઉની દ્રષ્ટિએ કાચા મકાન નબળા હોય, પાકા મકાન છે એ વધારે સારા હોય, બરાબર. અને એ મકાન શેમાંથી બને છે તેની વિગત લખેલી છે. તમારી આસપાસ સ્થળાંતર કરીને આવેલા કુટુંબ વિશે લખવાનું છે. તો કે મારા ઘરની પાસે સ્થળાંતર કરીને આવેલા છે અને તેના પિતા યાર્ડમાં મજૂરી કરે છે અને તેનું બાળક મારી શાળામાં ભણે છે જે યુપીથી આવેલા છે. લોકો અલગ અલગ પ્રકારના ઘર કેમ બનાવતા હશે? તો કે ભૌગોલિક રીતે, આર્થિક રીતે, જેને જે પૈસામાં જેવી રીતે પહોંચાય એવી રીતે તે ઘર બનાવતા હોય અને તેની સામાજિક પરિસ્થિતિ કેવી છે તે ધ્યાનમાં રાખીને ઘર બનાવતા હોય. ત્યાર પછીનો પ્રશ્ન 3 અને 4 આપેલો છે જે તમે જોઈને લખી શકો છો.
ત્યાર પછી પ્રશ્ન 5, હેતલબેનના ઘરની છતની ઉનાળાની તપી જાય છે કોક તો શેની બની હશે? તો કે એનો જવાબ આવે સી, લોખંડના પતરાની. બીજાનો જવાબ આવે ડી. ત્રીજાનો જવાબ છે સી, ચોથાનો જવાબ છે ડી, પાંચમાનો જવાબ છે ડી. પહેલાંના સમયમાં અને આધુનિક સમયમાં કયા ફેરફારો થયા? પહેરવેશમાં કયા ફેરફાર થયા? પહેલાં ધોતી જભોન સાડી કેડિયું પહેરતા હતા, હવે પેન્ટ શર્ટ ને સાડી સલવાર કમીઝ પહેરે છે. પહેલાં ધંધામાં શું ફેરફાર થયા? હાલ શું ફેરફાર છે? ખોરાકમાં અને શિક્ષણમાં શું ફેરફાર થયા? ઘર અને મકાનમાં શું ફેરફાર થયા? જે અહીંયા આપેલું છે તમે જોઈને લખી શકો છો. આ ઓજાર જે છે તેનું નામ લખવાનું છે, તેનો ઉપયોગ લખવાનો છે અને વ્યવસાયકાર કોણ છે તે લખવાનું છે. ખોટો શબ્દ ચેકી નાખો. આધાર નંબર, આધુનિક નવા મકાનો, ગામ અને પ્રવાસ અને મને ઓળખો, જેમાં પહેલું છે ખેડૂત, બીજું રસોડું અને ત્રીજું બળદગાડું. કોઈ પણ બે વ્યવસાયકારના ચિત્ર ચોંટાડવાના છે. આમાં લુહાર, સુથાર, કંદોઈ, પછી ડૉક્ટર, શિક્ષક, નર્સ, કોઈ પણના ચિત્ર તમે ચોંટાડી શકો છો. ત્યાર પછી પર્યાવરણનું યુનિટ 13 નદીની સફર જોઈ લઈએ. સાચા ખોટા આપેલા છે. પહેલાંનો જવાબ ખોટું, બીજાનો જવાબ ખોટું, ત્રીજું ને ચોથું સાચું અને પાંચમાનો જવાબ ખોટું. ચાલો પ્રવૃત્તિ કરીએ. પાણીમાં થતી વનસ્પતિ તો કે લીલ, શેવાળ, કમળ વગેરે. જળચર પ્રાણીઓ, વૃક્ષો ને છોડ આપેલા છે, જે તમે જોઈને લખી શકો છો. આ સિવાય પણ તમને આવડતા હોય તો તમે લખી શકો છો. વર્ગીકરણ કરો. ઉપર બ્રેકેટમાં આપેલું છે, એમાંથી જોઈને જ વર્ગીકરણ કરવાનું છે. કાચબો, માછલી, બતક, શેવાળ, મગર. પાણીમાં ન જોવા મળતા નિર્જીવો આપેલા છે. પાણીનો રંગ ના બદલતી વસ્તુ પર રાઉન્ડ કરો અને રંગ બદલતી વસ્તુ પર સ્ક્વેર કરવાનું છે, જે આ પ્રમાણે છે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો. પહેલાંનો જવાબ છે પાણી, બીજાનો જવાબ છે વધારે, ત્રીજાનો જવાબ છે ફેક્ટરીનું પાણી, ચોથાનો જવાબ છે પથ્થર, પાંચમાનો જવાબ છે ગંદુ. નદીમાં પૂર કઈ ઋતુમાં આવે છે? તો કે નદીમાં પૂર ચોમાસાની ઋતુમાં આવે છે. તમારા જિલ્લામાં આવેલી બે નદીના નામ તમારે જાતે લખવાના છે. નદી આપણને કઈ રીતે ઉપયોગી છે? તો કે પાણી સિંચાઈ માટે ઉપયોગી છે. તેના પર બંધ બાંધીને પાણીનો સંગ્રહ કરવાથી ભૂગર્ભ જળ પણ વધે છે. નદીમાં કચરો નાખવાથી શું થાય? તો કે પાણી પ્રદૂષિત થાય. કારખાના અને ફેક્ટરીનું પાણી કેવું હોય છે? કેમિકલયુક્ત ખરાબ હોય છે. પાણીમાં રહેતા સજીવોના નામ શોધવાના છે. અહીંયા નામ મેં શોધેલા છે અને બાજુમાં તે લખેલા છે, જે તમે લખી શકો છો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમે આ અધૂરો જોયેલો વિડીયો હોય તો તમે ફરીથી તે વિડીયો જોઈ શકો છો. અને તમારા ફ્રેન્ડ્સની સાથે પણ આ વિડીયો શેર કરજો. અને હા, કમેન્ટમાં તમારું નામ ખાસ લખજો. પાણી કઈ કઈ રીતે પ્રદૂષિત થાય છે? તો કે લોકો પાણીમાં કચરો નાખે છે, તેથી તેમને પ્રાણીઓને તેમજ તેના પ્રાણીને નવડાવે છે. તેમના કારખાના અને ફેક્ટરીનું કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ નદીમાં કરે છે, જેથી પાણી ગંદુ અને પ્રદૂષિત થાય છે. પાણીમાં ગંદકી ના ફેલાય તો શું કરશો? તો કે પાણીમાં કચરો નહીં નાખીએ, પાણીમાં જે આપણા પ્રાણીઓ હોય તેને નહીં નવડાવીએ, ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરશી અને કેમિકલયુક્ત ગંદુ પાણી જે છે તે અમે નદી અને તળાવમાં નહીં વહેવડાવીએ. બરાબર છે? ત્યાર પછી ઇંગ્લિશ છે, યુનિટ 5 અને યુનિટનું નામ છે આઈ કેન. એક્શન વર્ડ આપેલા છે જમ્પ, સ્વિમ, ફ્લાય, રન, સે અને પ્લે. અહીં એક સરસ મજાની સ્ટોરી ધી થર્સ્ટી ક્રો, તરસ્યો કાગડો, તે સ્ટોરી આપેલી છે, જે તમારે વાંચવાની છે. નીચે આપેલા ક્વેશ્ચન આન્સર છે, બ્રેકેટ જ આપેલી છે, બ્લેન્ક્સ જ આપેલી છે. વુ વોઝ વેરી થર્સ્ટી ક્રો, બીજાનો જવાબ છે યસ, ત્રીજાનો જવાબ છે હેપીલી અને ચોથાનો જવાબ છે વોટર. ત્યાર પછી જોડકા આપેલા છે. પહેલાંનો જવાબ છે ઈ, બીજાનો જવાબ છે ડી, ત્રીજાનો જવાબ છે એ, ચોથાનો જવાબ છે બી અને પાંચમાનો જવાબ છે સી. સ્ટડી ધ બિલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બરાબર. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટેશનરી સ્ટોર? તો કે સ્ટાર સ્ટેશનરી સ્ટોર. બીજાનો જવાબ છે પ્રથમ જાની, ત્રીજાનો જવાબ છે 5 નોટબુક્સ, ચોથાનો જવાબ છે 4 રૂપીસ અને પાંચમાનો જવાબ છે રૂપીસ 236.
236. ત્યાર પછી નવા વર્ડ બનાવવાના છે. T_A તો કે ટી ટીચ અને રીચ એટલું ટીચરમાંથી બને, ક્લાસરૂમમાંથી બને ક્લાસરૂમ અને આર્મ, પિક્ચરમાંથી બને કટ, પ્યોર અને ક્યુટ. અહીંયા પિક્ચર આપેલું છે, બરાબર, રેલવે સ્ટેશનનું પિક્ચર છે અને એના ઉપરથી ક્વેશ્ચન આન્સર નીચે આપેલા છે જે લખવાના છે. વોટ ઇઝ ધ પિક્ચર અબાઉટ ધી રેલવે સ્ટેશન? હાઉ મેની સ્ટોલ્સ? 2 સ્ટોલ. હાઉ મેની પીપલ? 15 people. ડુ યુ લાઇક ટ્રેન? યસ, આઈ લાઇક ટ્રેન. Is there a train on the platform? Yes, there is a train on the platform. ત્યાર પછી જોઈએ લુક એટ ધ પિક્ચર. આમાં જે એક્ઝામ્પલ આપેલું છે એવા જ એક્ઝામ્પલ પ્રમાણે તમારે આન્સર આપવાના છે. નેહા અને સ્કીપ. શી ઇઝ નેહા, શી કેન સ્કીપ. હી ઇઝ પ્રથમ, હી કેન ડ્રો. હી ઇઝ જય, હી કેન સ્વિમ. હી ઇઝ પૂર્વાંશ એન્ડ હી કેન પ્લે. શી ઇઝ રાધા, શી કેન સિંગ. અહીંયા 4 નંબર ઉપર આપેલું છે. શું છે 4 નંબર ઉપર? તો કે સિંગર. અહીંયા ફાર્મર છે 6. અહીંયા આપેલું છે 2 કુક. અહીંયા આપેલું છે 5 પોલીસમેન. નીચે આપેલું છે 3 મ્યુઝિશિયન અને અહીંયા આપેલું છે 1 સાયન્ટિસ્ટ. ત્યાર પછી બ્લેન્ક્સ આપેલી છે. આઈ એમ અ કુક, આઈ એમ અ પોલીસમેન બિકોઝ આઈ અરેસ્ટ thief. આઈ પ્લે તબલા, આઈ એમ મ્યુઝિશિયન. આઈ સિંગ સોંગ, આઈ એમ અ સિંગર. આઈ વર્ક ઇન અ ફાર્મ, આઈ એમ અ ફાર્મર. પિક્ચર જોઈને નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલાંનો જવાબ છે ઓન, બીજાનો જવાબ છે ઓન, ત્રીજાનો જવાબ છે નિયર, ચોથાનો જવાબ છે અંડર, પાંચમાનો જવાબ છે ઇન, નિયર, ઇન, ઓન એન્ડ નિયર. ત્યાર પછી બ્લેન્ક આપેલી છે ઇન, ઓન અને અંડર ઉપરથી. પહેલાંનો જવાબ છે ઓન ધી સોફા, બીજાનો જવાબ છે અંડર ધ ટ્રી એન્ડ ત્રીજાનો જવાબ છે ઇન ધ ઝાર. એક્ટિવિટી 12 આપેલી છે. ટેબલ જોઈને નીચેના જે ડાયલોગ આપેલા છે તે પૂરા કરવાના છે. આઈ કેન ડ્રો અ બ્યુટીફુલ પિક્ચર. આઈ કેન સિંગ એન ઇંગ્લિશ પ્રેયર. યસ, આઈ કેન કુક ગુડ ફૂડ. આઈ કેન સ્વિમ ઇન અ પૂલ. ત્યાર પછી માય ફેમિલી વિશે લખવાનું છે. There are 6 members in my family. My father's name is Rambhai. My mother's name is Nitaben and my father is a teacher. What is your mother? My mother is a housewife. I have 1 brother and I have 1 sister. ફન ઝોન આપેલું છે, ડ્રો કરવાનું છે. અહીંયા તમારે એક સૂરજ દોરવાનો છે. સૂરજ દોરાઈ જાય પછી શું કરવાનું છે? પાણીમાં નદીની અંદર માછલી દોરવાની છે. પછી ઝાડની નીચે એક દડો દોરવાનું છે. ઝાડ ઉપર પક્ષીઓ દોરવાના છે અને એક મોટા વૃક્ષની નીચે એક મકાન દોરવાનું છે. ત્યાર પછી છઠ્ઠો પાઠ આપેલો છે ગુજરાતીનો. ભાઈબંધ મારો બોલ્યો કહું. પહેલાંનો જવાબ છે 2, બીજાનો જવાબ છે 4, ત્રીજાનો જવાબ છે 1 અને ચોથાનો જવાબ છે 3. ચકલી કચકચ બોલે છે. કલબલ તો કે કાબર કલબલ કરે છે. કાગડો કાકા કરે છે અને ફૂલો પર કૂણા કૂણા તડકામાં પતંગિયા ફરે છે. પાઠમાં આવતા પક્ષી અને પાઠમાં ન આવતા પક્ષી આ પ્રમાણે છે જે તમે લખી શકો છો. નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખો. ગોફણ તો કે પક્ષીઓ ઉડાડવા માટે વપરાય. હવાબારી તો કે મહેલોમાં હવાબારી હોય છે. દરવાજો, મારા ઘરે મોટો દરવાજો છે. જાનવર તો કે જાનવરો ખેડૂતના મિત્રો છે. નીચે આપેલ વાક્યમાં ભૂલ જણાય તે સુધારીને લખવાની છે. મેં અહીંયા સુધારીને લખ્યું છે 1, 2, 3 અને 4. તમે જોઈને લખી શકો છો. કાબરના બચ્ચા હવે કંઈક શાંત થઈ તો કે કાબરના બચ્ચા હવે કંઈક શાંત થયા. ન ગમે તેવા વર્તન અને દેખાવવાળું તો શું થાય? તે બદસુરત. આગળ જવું, છીટું કરવું, ધીમે ધીમે અને નવીન. તમારે તમારા પ્રિય પક્ષી વિશે લખવાનું છે. અહીંયા મેં લખ્યું છે મારો પ્રિય પક્ષી મોર છે. તેનો અવાજ તો કે ટેવ ટેવ. ખોરાક અનાજના દાણા અને જીવજંતુ. રંગ તો કે વાદળી રંગનો હોય છે અને રંગબેરંગી પીછા હોય છે. રહેઠાણ વાડી વિસ્તારમાં ઝાડ પર. મનગમતા પક્ષીનું ચિત્ર દોરવાનું છે. મેં અહીંયા મને આવડે એવું મોરનું ચિત્ર દોર્યું છે. તમે આનાથી સારું પણ દોરી શકો છો. ત્યાર પછી ગણિતનું 8મું યુનિટ છે ગાડું અને પૈડા. તમારી આસપાસ તમે જોયેલી ગોળ વસ્તુઓના 5 નામ લખવાના છે.
₹10નો સિક્કો, વીંટી, બંગડી, બોટલનું ઢાંકણું, નાસ્તાનું ડબ્બું અને ઘડિયાળ. નીચેનામાંથી ગોળાકાર કોનો છે? તો કે બટનનો. બરાબર. તમારા પિતાના બાઇકની ચાવીનો આકાર ગોળ છે? તો કે ના. પછી રાઈટ કરવાનું છે. ગોળ તો રકાબી ગોળ હોય, પ્લેટ ગોળ હોય. નીચેની ડિઝાઇન જોઈને વર્તુળ બનાવવાના છે. અહીં બધા ટપકા જોડવાના છે, અહીંયા ABCD જોડવાની છે, અને ત્રીજા અને ચોથામાં પણ બધા ડોટ જોડીને ગોળ કરવાનું છે, વર્તુળ કરવાનું છે. અહીં બંગડીનું ચિત્ર દોરવાનું છે, 10નો સિક્કો ડ્રો કરવાનો છે, અહીં બોટલનું ઢાંકણું અને અહીંયા ગોળ વીંટી જે છે તે ડ્રો કરવાની છે. નીચે આપેલી ત્રિજ્યા માપો અને લખો. પેલી ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર છે, બીજી ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે. પરિકરની મદદથી ત્રિજ્યા મુજબ વર્તુળ દોરવાનું છે. 2 સેન્ટીમીટરનું ફૂટપટ્ટીથી માપ લ્યો અને ડ્રો કરો, અને અહીંયા 1.5 સેન્ટીમીટરનું માપ લ્યો અને ડ્રો કરો. એક જ કેન્દ્ર લઈને આપેલી ત્રિજ્યાના વર્તુળ દોરવાના છે. મેં અહીંયા અલગ અલગ દોર્યા છે. તમારે ખરેખર એક કેન્દ્ર લેવાનું છે, એમાં જ 1 સેન્ટીમીટર, એમાં જ 2 સેન્ટીમીટર અને એમાં જ 3 સેન્ટીમીટર દોરવાના છે. મેં અહીંયા અલગ અલગ કેન્દ્ર આપેલા છે. તમારે એવી રીતે નહીં, પણ એક જ કેન્દ્રમાંથી 3 દોરવાના રહેશે. ઉદાહરણ મુજબ A, B, C અને D ને કેન્દ્ર લઈને તમારે 4 વર્તુળ બનાવવાના છે. એટલે અહીંયા A પર પરિકર રાખીને એક વર્તુળ બનાવવાનું રહેશે. પછી B પર કેન્દ્ર લઈને વર્તુળ બનાવવાનું છે, D પર કેન્દ્ર લઈને અને C પર કેન્દ્ર રાખીને વર્તુળ બનાવવાનું છે. નીચે આપેલી આકૃતિને વર્તુળની આકૃતિ પરથી ખાલી જગ્યાના જવાબ લખવાના છે, જે આ પ્રમાણે છે, તમે જોઈને લખી શકો છો. ત્યાર પછી 2 સેન્ટીમીટર માપનું વર્તુળ દોરવાનું છે. તેમાંથી 2 વ્યાસ અને 3 ત્રિજ્યા દર્શાવવાની છે. એક તો AB અને CD એ બંને વ્યાસ છે, જ્યારે OP, OQ અને OR એ ત્રણેય ત્રિજ્યા આપેલી છે. માપપટ્ટીની મદદથી 2 સેન્ટીમીટરનું પરિકરનું માપ લઈને તમારે વર્તુળ દોરવાનું છે. પરિકરની મદદથી અલગ અલગ આકૃતિ દર્શાવવાની છે. મેં અહીંયા જે છે એ 6 વર્તુળ દોરેલા છે. તમે આ સિવાયની આકૃતિ પણ દોરી શકો છો. ત્યાર પછી પર્યાવરણનો યુનિટ છે ચેપ્ટર 14 રાજનું ખેતર, જેમાં પહેલાનો જવાબ છે D, બીજાનો જવાબ છે B, ત્રીજાનો જવાબ છે D, ચોથાનો જવાબ છે A, પાંચમાનો જવાબ છે D, છઠ્ઠાનો જવાબ છે D ટામેટા, સાતમાનો જવાબ છે D અને આઠમાનો જવાબ છે A. નવમાનો જવાબ છે D ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં અને 10નો જવાબ છે C ટ્રેક્ટર. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ. ખરા ખોટા છે. પહેલાનો જવાબ છે સાચું, બીજાનો જવાબ સાચું, ત્રીજાનો ખોટું, ચોથાનો સાચું અને પાંચમાનો સાચું. નીચેના કોષ્ટકમાં તમારા ઘરમાંથી મળી રહે તેવા બીજના નામ લખવાના છે. અનાજમાં ઘઉં, બાજરી અને જાર અથવા તો તમે જુવાર જે છે તે લખી શકો છો. કઠોળ તમારા ઘરમાં જે હોય તે, તેલીબિયાં, શાકભાજી, મસાલા અને ફળ તમારા ઘરની અંદર જેટલું આવતું હોય, જે બીજ મળતા હોય તે તમે અહીંયા લખી શકો છો. મારા ઘરમાં જેટલું અવેલેબલ છે એટલું મેં લખેલું છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ખેતીકામમાં કયા ઓજારોનો ઉપયોગ થાય? તો કે હળ, કોદાળી, દાંતરડું, પાવડો, ખુરપી અને ત્રિકમ. તમારી આસપાસ કયા કયા પાક લેવાય છે? તો કે કપાસ, ઘઉં, મગફળી, મગ, અડદ, તલ ને જીરું. લણણી કોને કહેવાય? તો કે કોઈ પણ પાક થયા પછી તેની કાપવાની ક્રિયાને લણણી કહે છે. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ. વાવણી કોને કહેવાય? પાકના બીજને વાવીએ એ વાવવાની ક્રિયાને વાવણી કહેવાય. જો પાક સમયસર લણવામાં ન આવે તો શું થાય? તો કે પાક બગડી જાય. અહીંયા સાધનો આપેલા છે, તેને ઓળખવાના છે અને તેના ઉપયોગ લખવાના છે. પાવડો છે, કલ્ટિવેટર છે અને રોટાવેટર છે. જમીનને ખોદવા, માટી ખસેડવા અને રોટાવેટરનો શું ઉપયોગ થાય? જમીનને ખેડવા માટે અને માટી ભેળવવા અને સમતોલ કરવા માટે. ત્યાર પછી આપેલું છે દાંતરડું, મોલ્ડબોર્ડ હળ અને થ્રેસર. પાકની લણણી કરવા માટે અને નીંદણ દૂર કરવા માટે દાંતરડાનો ઉપયોગ થાય. માટીને ઉલટાવીને
નીંદણને નિયંત્રિત કરવા માટે મોલ્ડ બોર્ડ હળનો ઉપયોગ થાય અને પાકમાંથી બીજ અને દાણા કાઢવા માટે થ્રેસરનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ. નજીકના એક ખેડૂતની મુલાકાત લેવાની છે. તેને ખેતરમાં કયો પાક વાવ્યો, બીજ ક્યાંથી લાવ્યા, પાકમાં કયા કયા ખાતર નાખ્યા, કઈ દવા છાંટી, નીંદણ દૂર કરવા શું કર્યું, પાક તૈયાર થયા પછી તેને કેવી રીતે લેવામાં આવશે, તો કે હાથથી વીણીને. જમીન ખેડીને સમતલ કરીએ નહીં પહેલાં, અને વાવણીથી લણણી, તો કે જમીનને ખેડ્યું, વાવ્યું, ખાતર આપ્યું, પાણી પાયું અને છેલ્લે લણ્યું. બરાબર, તો એ લખવાનું રહેશે આખી પ્રક્રિયા. ત્યાર પછી પ્રશ્ન 7 જોઈ લઈએ. ખેતર ખેડવાની એક જૂની પદ્ધતિ છે ને એક હાલની આધુનિક પદ્ધતિ છે. તે બંને વિશેનો તફાવત લખવાનું છે. આમાં ખેતર ખેડવામાં વધારે સમય લાગે, આમાં ઓછો સમય લાગે. આ પરંપરાગત પદ્ધતિ છે, આધુનિક પદ્ધતિ છે. હળ અને બળદનો ઉપયોગ થાય છે, સાથી અને ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. ઉપરાંત આ જે છે તે ઓછું ખર્ચાળ છે, આ વધારે ખર્ચાળ છે. ત્યાર પછી હિન્દીનું પહેલું યુનિટ આપેલું છે નઈ રાહ. આ આખું યુનિટ તમારે જોઈને લખવાનું છે. હાથી, ગર, રથ, પતંગ, તોતા, મોર, ઘોડા, ધનુષ, ક્ષત્રિય, ઋષિ, સીઢી, સપેરા, બધું જોઈને જ આખું યુનિટ લખવાનું છે. થન, યજ્ઞ, ટમાટર, ડમરું, ઠઠેરા, છાતા, મોટર, પેડ, પપીતા. દિશા નિર્દેશ અનુસાર વર્ણલેખન કીજીએ और पढ़िए. જોઈને લખવાનું છે અને ટ્રેસ કરવાનું છે. ગ, મ, ન, ત, ટ, ડ, હ, ઢ, ઠ, વ, પ, શ, થ ને ય, ર, જ્ઞ, શ, ક્ષ, છ, ઘ ને ધ. પહચાनिए, पढ़िए और लिखिए. જોઈને લખો. भालू, खरगोश, चूहा, बैल, बंदर, कौवा, मछली, गमला, नળ, नल, बकरी, कमल અને તરાજુ. केला, सेब, गाजर, त्रिशूल, चांद, तितली, दर्जी, फूलगोभी, भिंडी, लौकी, जहाज, नाग, हल અને રેલ. આ જોઈને લખવાનું છે. ચ, બ, ક, ફ અને ખ, દ, ઝ, ઝ, લ, ભ અને હળ. पहचानिए, पढ़िए और लिखिए. ओळखीने लखो. अनार, आम, इमली, ईख, उल्लू, ऊन, ऋषि, एडी, ऐनक, ओखली, औषध, अंडा. આ પણ વર્ણલેખન કરવાનું છે. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઓ, ઔ અને અમ. અને ત્યાર પછી સહી ઉચ્ચારણ કે સાથ પઢીએ એવं लिखिए. વિજ્ઞાન, પ્રજ્ઞા, સંજ્ઞા, રુચા, ઋતુ, ઋષભ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું આપણે નવા વિડીયોમાં. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.